આજે તો તમારા ભાઈ આખી ફિલ્ડ ચેન્જ કરી નાખી, ગેરેજમાંથી ડાયરેક્ટ ખેતરમાં. જય માતાજી મિત્રો, આજે હતો રવિવારને ભાઈ આપણે જવાનું હતું વાડીએ, તો નીકળી ગયા વાડીએ જવા માટે. આ છે આપણી નદી ને ભાઈ, નદીમાં ભાઈ પાણી એવું મસ્ત આવેલું જાય ને કે આમ જોવાની મજા જ આવ્યા રાખે. આપણા કેળાના ભાઈ વખાણ કરતાં કરતાં પૂગી ગયા આપણે વાડીએ ને ભાઈ ગાડી પછી અહીંયા રાખી દીધી કારણ કે આગળ હાલે એમ નહોતી. પછી થઈ ગયા આપણે હાલતા ને હાલતા હાલતા પૂગી ગયા વાડીએ ને આ છે આપણી માંડવી ને આ છે આપણા ઝાડવા, આ છે આપણા સોયાબીન ને પછી આપણી ભેં હાટું વાધી લીધું થોડુંક ખડ ને ભાઈ ખંભે નાખીને થઈ ગયા હાલતા. જતાં જતાં યાદ આવ્યું કે ભાઈ ઘરે ખાવા હાટું આપણે ઓરા લઈ જવાના છે. પછી ઉપાડી લીધી આપણે માંડવી. માંડવીમાં ફાલ તો બહુ સારો જ છે ને ભાઈ, હોવો જ જોઈએ ને તો જ આ વર્ષે આપણા લગ્ન થાય. રસ્તામાં પછી આપણે માંડવીને ધોઈ નાખીને પછી નીકળી ગયા પાછા ઘર તરફ. ઘરે પૂગીને પછી પાછા આપણે જવાનું હતું કેવલ, કારણ કે આપણે લેવાનો હતો વાયરિંગનો સામાન. વાયરિંગનો સામાન લઈને પાછા પૂગી ગયા ઘેરે ને ઘેરે આવીને ભાઈ હંધોઈ વાયરિંગ વીખી નાખ્યું, કારણ કે આપણે કરવાનું હતું નવું વાયરિંગ ફિટ કરતાં કરતાં પડી ગઈ હતી સાંજ ને. મિત્રો મળીએ પછી આવતા નવા મિની બ્લોગમાં.